આ છે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાનું કાકવાડા ગામ। આ ગામની નજીકથી પસાર થતી નદીમાં પાણી આવે એટલે ગ્રામજનો ચિંતામાં મુકાઈ જાય છે, કેમ કે ગામ અને ગામના ખેતર વચ્ચેથી નદી પસાર થાય છે, જેને લીધે ખૂબ જ મુશ્કેલી ભોગવવી પડે છે। ખેતરોમાં જવા માટે તેમજ વિદ્યાર્થીઓને શાળાએ જવા જીવનું જોખમ પણ ખેડવું પડે છે। વિદ્યાર્થીઓને મહા મુસીબતે નદી ક્રોસ કરાવવી પડે છે। નદી ઉપર વર્ષોથી પુલ બનાવવાની માંગ કરાય છે, પરંતુ તંત્ર આંખ આડા કાન પણ કરી રહ્યું છે। બનાસ નદીના જે કાકવાડા ગામની સામે કાંઠે 4 થી 5 ગામો આવેલા છે અને મોટાભાગે બધાના છોકરાઓને ભણવા માટે ઘણી તકલીફ પડે છે। શાળાએ જવા માટે બાળકોને નદીમાંથી પસાર થવું પડે છે, કેળસામાં પાણીમાંથી પણ નીકળવું પડતું હોય છે। નદી અડોળીને જીવને જોખમે કોણ આવે? અમે કેળસામાં પાણી હોય તો બચ્ચાને પસાર કરાવી દઉં, અમે પસાર કરે દાડામાં 2-3 ઓટા મારવા પડે। અમારા મકોને અમે ખેતરે આ બાજુએ તો અમે પુલિયાની માગ ઉઠેલી બાળકોને કભા ઉપર બેઠા સાહેબ અમે ચારના ભરાય માથે ઉપર નેટ મહા મુસીબતથી ગાડે એક ફજેતી સાહેબ અમારતો તો આટલા પાણીમાં જવું પડે। ડર લાગે? ડર તો લાગે જ ને। શું માંગે તમારી? કે પુલ જલ્દી પુલ બનાવે સરકાર। પુલ બનાવો તો શાંતિ થઈ જશે? શાંતિ થઈ જશે। કોઈ રજૂઆત કરી હતી પુલ બનાવવા માટે અગાઉ? કરી હતી ને। થતો નથી? ના, પાસ થયો એવું કે છે પણ થયો નથી।